हेलो गाइस, वेलकम टू ऑटो फार्मिंग। तो आज સુધી તમે આપણી ચેનલમાં એક ને એક વસ્તુ જોઈ હતી, ટ્રેક્ટર્સ તો આપણા ઘણા બધા સબસ્ક્રાઇબરની કોમેન્ટ હતી કે તમે એક 4 વ્હીલર ઉપર વિડીયો બનાવો। તો 4 વ્હીલર પણ આપણે તમારા માટે એવું મસ્ત લાવ્યા છીએ કે જે તમને જોઈને જ મજા આવી જશે। લઈને આવ્યા છે આપણે તમારા માટે 3XO અને 3XO નું સ્પેશિયલ મોડલ કે આપણે જે લઈને આવ્યા છે MX3 Pro મોડલ લઈને આવ્યા છે કે જેમાં આપણે પુષ્કળ બધા ફીચર્સ મળી જાય છે અને टॉप सेलिंग मॉडल है। आनाथी उपरનું एक मॉडल है, પણ એક વિશેષ मॉडल है। એની તમારે જાણવું હોય તો તમારે કોમેન્ટ કરવી પડશે। અને હવે આપણે આ મોડલની વાત કરશું તો આ મોડલમાં તમને એક તો ફ્રન્ટ લુકમાં તમને ઘણો બધો મેજર ચેન્જીસ જોવા મળશે જે હાલમાં જ કરેલો છે। અને બીજા નંબરમાં તમને એક એરોડાયનેમિક કટ અને મસ્ક્યુલર ડિઝાઇન આમાં જોવા મળશે, જેમાં તમારે પહેલાં તો અહીંયા તમને મહિન્દ્રાનો લોગો છે એ તમને ક્રોમ ફિનિશિંગ સાથે જોવા મળશે અને આ જે છે એ તમને ગ્લોસરી બેક ફિનિશિંગ સાથે તમને આ જોવા મળશે। અને આની વિડ્થની વાત કરશું તો 1.8 મીટરની તમને આમાં વિડ્થ જોવા મળશે। અને બીજા નંબરમાં આ બાજુ આવશું એટલે તમને આમાં LED પ્રોજેક્ટર હેડલેમ્પ જોવા મળશે। અને આના જે DRL છે એ મલ્ટીપલ ફંક્શન માટે યુઝ કરે છે। એકમાં તમારે DRLનું વર્ક થશે અને બીજા નંબરમાં તમારે ઇન્ડિકેટરમાં પણ તમે આને યુઝ કરી શકશો। અને બાકીના બોનટ ઉપર છે એ તમને એરોડાયનેમિક કટ છે, એના હિસાબે આપણી ગાડી છે એ મસ્ક્યુલર અને એગ્રેસિવ લુકમાં જોવા મળે છે। હવે આપણે આ ગાડીના સાઇડ લુકની વાત કરશું ને તો સાઇડ લુકમાં તો પહેલાં તો આપણે લેન્થની વાત કરશું તો 3.9 mmની તમને આમાં લેન્થ જોવા મળશે। અને બીજા નંબરમાં R60ના તમને હાઇપર સ્ટાઇલ વ્હીલ કેપ સાથે જોવા મળશે કે જે મેગવ્હીલ જેવા જ દેખાશે। અને ઉપર આવશું એટલે તમને આમાં મિરર છે એ તમને ગ્લોસી બ્લેક સાથે મિરર જોવા મળશે ને એ પણ તમને ટર્ન ઇન્ડિકેટર સાથે આપેલો છે, એટલે કે એક લુક છે એ તમને એગ્રેસિવ લુક જોવા મળશે। અને બીજા નંબરમાં આની વ્હીલ બેઝની વાત કરશું ને તો તમને 2.6 mmની તમને આમાં વ્હીલ બેઝ પણ જોવા મળશે કે જે આપણો જે અંદરનો સ્પેસ એરિયા છે એને વધારે કરે છે। અને બીજા નંબરમાં ડ્રાઈવર ડોર ઉપર આગળ આવશું તો ડ્રાઈવર્સ ડોર ખોલતા જ તમને છે ને કે હેવી ફીલ થશે, કેમ કે સેફ્ટીમાં ટાટા અને મહિન્દ્રા છે ને અત્યારે સૌથી આગળ છે। અને બીજા નંબરમાં આ પણ સેફ્ટીમાં 5 સ્ટાર સ્કોર કરેલા છે। ડ્રાઈવર્સ ડોરની વાત કરશું તો તમને હાર્ડ પ્લાસ્ટિક સાથે તમને અહીં કવરિંગ આપેલું છે અને અહીંયા તમને મેટ ફિનિશિંગ સાથે ડોર હેન્ડલ આપેલું છે અને ગ્લોસી બ્લેક ફિનિશિંગ સાથે તમને આમાં મિરરના ઓપરેટિંગ બટન્સ અહીં આપેલા છે। અને આ જે છે એ તમારા મિરર ઇન્ડિકેટર આપેલું છે કે જે તમે ઇલેક્ટ્રિકલી અહીંથી એડજસ્ટ કરી શકો છો। અને અહીંયા તમને થોડો ઘણો સ્ટોરેજ એરિયા પણ આપેલો છે જેમાં તમે તમારી પાણીની બોટલ અથવા વોલેટ કે કંઈ અહીંયા સ્ટોર કરી શકો છો। અને હવે આવશું આપણે પેસેન્જર ડોર કરા તો પેસેન્જર ડોર છે એ પર તમને અહીંયા હાર્ડ પ્લાસ્ટિકથી આખું કવરિંગ આપેલું છે ને એમાં પણ તમને મેટ ફિનિશિંગ સાથે ડોર હેન્ડલ જોવા મળશે। અને અહીંયા તમને સ્ટોરેજ એરિયા આપેલો છે અને ગ્લોસી બ્લેક સાથે તમારે જે મિરર ઓપરેટ કરવાનું છે બટન અહીંયા આપેલું છે અને અહીંયા પર તમને પાણીની બોટલ અને સ્ટોરેજ આપેલું છે। તો આ તો પેસેન્જર ડોર અને આપણે આની અંદર બેસીને પણ તમને બતાવશું કે પેસેન્જર ડોર છે એમાં અંદર કેટલા જણા બેસી શકે છે અને કેટલો સ્પેસ રહે છે। અને હવે આપણે ગાડીની રિયલ પ્રોફાઇલની વાત કરશું ને તો રિયલ પ્રોફાઇલમાં તો તમને ઘણો બધો મેજર ચેન્જીસ જોવા મળશે કે જેમાં તમને કનેક્ટિંગ ટેલ લેમ્પ્સ પણ તમને આમાં ઓફર કરેલા છે। વાઇપર વોશર અને ડિફોગરનો ઓપ્શન તમને આ મોડલ નથી આવતો। અહીંયા તમને હાઈ માઉન્ટેન સ્ટોપ લેમ્પ આપેલો છે ને માઇક્રોફોન એન્ટેના છે એ તમને અહીંયા જ આપેલું છે। બીજા નંબરમાં કે અહીંયા તમને XUV 3XOનું બેઝિંગ અહીંયા આપેલું છે અને મહિન્દ્રાનો તમને લોગો પણ અહીંયા ઓફર કરેલો છે। અને બીજા નંબરમાં તમને 2 પાર્કિંગ સેન્સર તમને અહીંયા ઓફર કરેલા છે, એક પાર્કિંગ સેન્સર અહીંયા આપેલું છે અને એક પાર્કિંગ સેન્સર તમને અહીંયા આપેલું છે। અને એનાથી આગળ આવશો એટલે તમને અહીંયા સિલ્વર ફિનિશિંગ સાથે ડ્યુઅલ ટોનમાં તમને પાછલું બમ્ફર ઓફર કરેલું છે। અને હવે મેજર ચેન્જીસ કે જે ઘણા બધા કસ્ટમરને ક્વેરી હતી કે આપણે આમાં બૂટ સ્પેસ તો કે 364 લીટરની તમને આમાં બૂટ સ્પેસ જોવા મળશે કે જે ઘણી બધી આમાં ફેરફાર કરેલો છે અને ઘણો બધો આમાં સુધારો કરેલો છે બૂટ સ્પેસમાં। અને મિત્રો તમે ક્યાંય XUV 3XO લઈને લોંગ ટ્રીપમાં જતા હો ને તમારે પાછળ સૂવું હોય કાંઈ વાંધો નહીં, આવો મારી સાથે તમે 60-40 સ્પ્લિટ સીટ પણ તમે આમાં આરામથી કરી શકશો અને ગાદલું નાખીને તમે આરામથી સૂઈ શકશો। અને આ બાજુ પર તમને સેમ ફીચર્સ જોવા મળશે। અને બીજા નંબરમાં અહીંયા તો આપણે પેટ્રોલનું તમને ફ્યુલ ઓપ્શન આપેલું છે કે જેમાંથી તમે ફ્યુલ ભરાવી શકો। ફ્યુલ તો જોશે જ આપણી ગાડીમાં, એના વગર તો હાલવાની જ નથી। તો આ તો એનો સાઇડ લુક, રિયર લુક અને ફ્રન્ટ લુક હતો। હવે આપણે ગાડીના અંદરની સ્પેસિફિકેશન જોશું કે એમાં શું ડિસ્પ્લેમાં આપેલું છે અને કેટલામાં મેજર ચેન્જીસ કરેલા છે। અને ગાડીમાં આપણે ડ્રાઈવર સીટમાં આવ્યા તો ડ્રાઈવર સીટ છે ને તમને એકદમ કમ્ફર્ટ આપેલી છે અને અહીંથી જે વિઝિબિલિટી છે ને તમને એકદમ ક્લિયર વિઝિબિલિટી જોવા મળશે। અને ડ્રાઈવર સીટ છે ને તમે રિક્લાઇન અને ડિક્લાઇન કરી શકશો અને આગળ અને પાછળ કરી શકશો। હવે આપણે આના ઇન્સ્ટ્રુમેન્ટ સિસ્ટમ
સિસ્ટમની વાત કરશું ને તો તમને આમ ઇન્સ્ટ્રુમેન્ટ સિસ્ટમમાં પણ તમને ઘણા બધા ચેન્જીસ કરેલા છે. બીજા નંબરમાં આપણું આખું જે સ્ટેરિંગ છે એ ફ્લેટ બોટમ આખું સ્ટેરિંગ આપેલું છે અને સ્ટેરિંગ ઉપર પણ તમને ઓડિયો માઉન્ટેન કંટ્રોલ તમને અહીંયા બધા જોવા જડી જશે. ટેપના બધા જ કંટ્રોલ અહીંયા આપેલો છે. અને બીજા નંબરમાં આપણે જે ક્રૂઝ કંટ્રોલ છે એ તમને અહીંયા ઓપરેટ કરવા માટેના આપેલા છે. આ જે છે એ હેડલેમ્પના બધા જ અહીંયા કંટ્રોલ આપેલા છે અને આ બાજુ તમને વાઇપર વોશરના તમને અહીંયા કંટ્રોલ આપેલા છે. બીજા નંબરમાં આ બાજુમાં આવશું ને તો તમને અહીંયા ટેક્શન કંટ્રોલ ઓન અને ઓફ કરવા માટેનું અહીંયા આપેલું છે અને આઇડલ સ્ટાર્ટ સ્ટોપ છે. તમારી ગાડી ટ્રાફિકમાં ઊભી હોય તો તમે અહીંયા આઇડલ સ્ટાર્ટ સ્ટોપ ઓન હશે તો ગાડી ઓટોમેટિકલી બંધ થઈ જશે. અને અહીંયાથી તમારે હેડલેમ્પનું લેવલ સેટ કરવા માટેનું આપેલું છે. અને આ જે છે એ તમને સિલ્વર ફિનિશિંગ અને થોડુંક ગ્રે ટાઈપનું અહીંયા સિલ્વર ફિનિશિંગ સાથે તમને એસી વેન્ટ આપેલા છે. અને આ તમને જે છે એ તમને ગ્લોસી બ્લેક સાથે આપેલા છે. અને અહીંયાથી તમે ઓન અને ઓફ એ કરી શકો છો. અને અહીંયાથી તમારે જે એસીનો મોડ છે એ રિક્લાઇન અને સ્વાઇપ કરી શકો છો. હવે આપણે આના ઇન્ટિરિયરની વાત કરશું ને તો તમને ઇન્ટિરિયરમાં ઘણો બધો ચેન્જીસ જોવા મળશે કે જેમાં તમને 26.03 mmનું તમને ઇન્ફોર્મેશન સિસ્ટમ આપેલું છે જેમાં તમે એન્ડ્રોઈડ ઓટો પણ યુઝ કરી શકશો અને એપલ કારપ્લે યુઝ કરી શકશો અને એ પણ તમને વાયરલેસ યુઝ કરી શકશો. અને બીજા નંબરમાં તમને નીચે બધા કંટ્રોલ્સ આપેલા છે જેમાં તમારે અહીં ટ્રીપ સેટ કરવી હોય તો તમે ટ્રીપ સેટ કરી શકો અને સ્ટેરિંગના મોડ છે ને તમે અહીંથી ચેન્જ કરી શકશો. હવે સ્ટેરિંગના મોડ ચેન્જ કરવા માટે તમે જે સિમ્પલી પ્રેસ કરશો ને એટલે તમને અહીંયા સ્ટેરિંગના મોડ દર્શાવેલા આવશે જો સ્પોર્ટ, કમ્ફર્ટ અને નોર્મલ એવા 3 અલગ અલગ તમે સ્ટેરિંગના મોડે સેટ કરી શકશો. અને બીજા નંબરમાં તમારું સ્ટેરિંગ કેટલું વરેલું છે ને એ તમને ઇન્ડિકેટ પણ તમને અહીંયા જ ઇન્ડિકેટર કરશે કે તમે લેફ્ટ હેન્ડ સાઈડ વરેલું છે કે રાઈટ હેન્ડ સાઈડ તમારે વરેલું છે સ્ટેરિંગ એ તમને અહીંયા બતાવશે. અને બીજા નંબરમાં જે ઇન્ફોર્મેટ એમાં બતાવશે એ તમને અહીંયા આરપીએમ મીટર બતાવશે અને બીજું તમને અહીંયા તમારું સ્પીડનું બતાવશે. અને અહીંયા તમને છે મલ્ટી ઇન્ફોર્મેશનની ડિસ્પ્લે તમને અહીંયા જ બતાવેલી છે કેટલા ગેરમાં છે, કેટલું આપણે ફ્યુલ પડ્યું છે એ તમને અહીંયા બતાવશે. અને હવે એનાથી અહીંયા આગળ આવશો એટલે તમને અહીંયા ટેમ્પરેચરનું બતાવશે, હીટિંગ અને કુલિંગનું બતાવશે. અહીં તમારે હીટ કરવું હોય તો અહીંથી અને કુલિંગ કરવું હોય તો અહીંથી બતાવશે. અને અહીંયા જે છે એ તમારે આગળનું જે ડિફોગર છે એ ચાલુ કરવા માટેનું છે. અહીંયા એસીના મોડ ચેન્જ કરવાનું હોય છે અને અહીંયા તમારે જે એસીના છે અલગ અલગ મોડ સેટ કરી શકશો. અને અહીંયા મેક્સ એસીનું તમને અહીંયા આપેલું છે અને આ છે એ તમારે ડિફોગરનું આપેલું છે. ડિફોગર ચાલુ હોય ત્યારે એસીના મોડ ચેન્જ કરવાનું તમને અહીંયા આપેલું છે. અને આ જે આપેલું છે એ એસીના ફેન વધઘટ કરવા માટેનું આપેલું છે. અને વચ્ચેથી તમારું એસી સ્ટાર્ટ અને ઓફ થઈ જશે. અને આવશું આપણે સાઈડમાં તો તમને અહીંયા એક તો અહીંયા છે ને તમને પ્રીમિયમ ગ્લોસી બ્લેક સાથેની તમને ફિનિશિંગ જોવા મળશે અને એમાં પણ તમને વેવી પેટર્ન સાથેનું તમને આપેલું છે. અને અહીંયા તમને ગ્લો બોક્સ પણ ઓફર કરેલું છે. અને 4 ડોર ઉપર તમને સ્પીકર્સ આમાં તમને ઓફર કરેલા છે. અને બીજો એક તમને મેજર ચેન્જીસ કહું તો તમને આમાં વાયરલેસ ચાર્જિંગ પર તમને આમાં ઓફર કરેલું છે. અને તમારું ટાઈપ સી છે તમારું જે નોર્મલ યુએસબી પોર્ટ છે એ તમે અહીંયાથી યુઝ કરી શકો. અને 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનનું તમને અહીં આપેલું છે અને એમાં પણ તમને ફરતે સિલ્વર ફિનિશિંગ અને ગ્લોસી બ્લેક ફિનિશિંગ સાથે આપેલું છે. અને જે હેન્ડબ્રેકનું ઉપરનું છે એ તમને સિલ્વર કલરનું બટન આપેલું છે. અને વચ્ચે તમને એક સરસ મજાનું આર્મરેસ્ટ આપેલું છે અને અહીંયા તમને થોડો ઘણો સ્ટોરેજ એરિયા પણ તમને અહીંયા સ્ટોર કરેલો છે. અને બીજા નંબરમાં આપણે જોવા જઈશું તો આમાં તમને સેફ્ટીમાં 6 એરબેગ પણ તમને આમાં ઓફર કરેલા છે. અને તમને અહીંયા સનરૂફ પણ તમને અહીંયા જ આપેલું છે. આ તમે પ્રેસ કરશો એટલે સનરૂફ ખુલી જશે અને એકવાર આમ બંધ કરશો એટલે ઓટોમેટિકલી આખું સનરૂફ છે એ તમારું બંધ થઈ જશે. અને અહીંયાથી તમારે અંદરની જે રીડિંગ લેમ્પ ચાલુ કરો હોય તો તમે અહીં રીડિંગ લેમ્પ ચાલુ કરી શકો. અને અહીંયા પણ તમને સ્ટોરેજ એરિયા આપેલો છે ચશ્માનો એ તમે અહીંયા સ્ટોરેજ કરી શકશો. અને આ બાજુ છે એ તમને કોઈ અહીં મિરર ઓફર કરેલો નથી. અને આ બાજુ તમને એક વેનિટી મિરરનું તમને અહીંયા ઓપ્શન મળે છે. હવે આપણે રિયર સીટની વાત કરશું તો રિયર સીટ છે ને તમને એકદમ કમ્ફર્ટ આપેલી છે. બીજા નંબરમાં એડ્રેસ છે એ પણ તમે આને એડજસ્ટ કરી શકશો. અને આનો જે છે ને લેગ રૂમ તમને વધારેમાં વધારે લેગ રૂમ જોવા મળશે અને હાઇટ રૂમ છે ને એ પણ તમને અહીંયા વધારેમાં વધારે હાઇટ રૂમ જોવા મળશે. અને બીજા નંબરમાં આ મોડલમાં તમને અહીંયા પાછળ રિયર એસી વેન્ટ પણ જોવા મળશે. અને એનાથી નીચે આવશું ને તો તમને અહીંયા થોડો ઘણો સ્ટોરેજ એરિયા પણ આપેલો છે. અને અહીંયા તમારું ટાઈપ સીનું ચાર્જિંગ સોકેટ અહીંયા આપેલું છે. અને 12 વોલ્ટનું નોર્મલ ચાર્જિંગ સોકેટ તમને અહીંયા ઓફર કરેલું છે. તો આ તો એનો પાછો રિયર લુક. અને ભાઈ રિયરમાં છે ને 3 જણા કમ્ફર્ટથી બેસી શકે ને એટલી આની વિડ્થ છે અને આરામથી કમ્ફર્ટથી બેસી શકે. હેડરૂમ વધારે છે, લેગ રૂમ વધારે છે અને સ્પેસ એરિયા છે ને એ પણ તમને વધારે જોવા મળે છે. અને આમાં તો બૂટ સ્પેસનો પણ પ્રોબ્લેમ નથી. તમને 364 લીટરનું તો બૂટ સ્પેસ પણ આપી દીધું છે. આપણે ગાડીના ઇન્જિનની વાત કરશું ને તો તમને આમાં ગાડીનું ઇન્જિન છે ને એ તમને 1200 સીસીનું તમને ટર્બો ચાર્જર ઇન્જિન જોવા મળશે. અને 82નો પાવર અને 200 ન્યૂટન મીટરનો તમને આમાં ટોર્ક જોવા મળશે. અને ભાઈ બોનટ છે ને ખરેખર આટલું હેવી છે ને ત્યાં જ ભાઈ મહિન્દ્રામાં 3XOમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ લઈને આવી છે. અને સેફ્ટીની વાત કરશું ને તો આમાં તમને 6 એરબેગ તમને સેફ્ટીમાં આપેલા છે. અને બીજા નંબરમાં
ESPનું તમને આખું ફૂલ પેકેજ પણ તમને આપેલું છે. બીજા નંબરમાં આમાં 4 ટાયરમાં તમને ડિસ્ક બ્રેક પણ જોવા મળશે, એટલે કે સેફટીને લઈને મહિન્દ્રાએ ઘણું બધું ફોકસ કર્યું છે. ભાઈ આપણે આ 3XO જોઈ લીધી આખી અને 3XOના આખા બધા ફીચર્સ જોઈ લીધા ને, તો કેવી લાગી 3XO એ તમે અમને કોમેન્ટ બોક્સમાં બતાવજો. અને આના પછીનો આપણે વિડીયો કેના ઉપર બનાવીએ, કેમ કે 3XO ઉપર જ બનાવવાનો છે, કયા કલર અને કયા મોડલ વિશે બનાવશે એની તમારે કોમેન્ટ કરવાની છે. અને ભાઈ ગાડી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં બતાવજો, અને અમારી ચેનલને ફોલો કરજો, લાઈક કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને ભાઈ સ્પેશિયલી થેન્ક યુ ફોર અતુલ ઓટોમોટિવ્સ કે જેણે આપણે આ ગાડીની પરમિશન માટે એલાઉ કરી છે, જેને વિડીયો બનાવવા માટે, અને આપણે અહીંયા ગાડીનું એરેન્જ કરાવી દીધું છે કે આપણે આના સ્પેસિફિકેશન તમને કહી શકીએ. તો એના માટે પહેલાં તો થેન્ક યુ ફોર અતુલ ઓટોમોટિવ્સ અને એના સ્ટાફને કે જેણે આપણે ખરેખર આ ગાડીમાં હેલ્પ કરી છે બધા ફીચર્સમાં. તો એના માટે સ્પેશિયલી થેન્ક યુ. અને જો તમારે કોઈને પણ આ ગાડી પરચેસ કરવી હોય તો તમે મહિન્દ્રા ઓટોમોટિવ્સનો સંપર્ક કરી શકો છો, અતુલ ઓટોમોટિવ્સનો, કે જે આપણે ખંભાળિયા રોડ ઉપર ટોલનાકાથી જે આગળ આવેલું છે, ત્યાં તમે આની ફૂલ ડિટેલ સાથે જોઈ શકો. અને ડિસ્પ્લેમાં પણ તમને નંબર દેખાતો હશે, અને ડિસ્ક્રિપ્શનમાં તમને આની પરચેસ માટેનો નંબર આપેલો છે કે જેમાં તમે ફોન કરીને બધી ડિટેલ્સ મેળવી શકો છો. તો મળશું આવા જ વિડીયો સાથે, ત્યાં સુધી જય દ્વારકાધીશ.